ભાવનગરથી કે જ્યાં સમરસ હોસ્ટેલ વિવાદમાં આવી આક્ષેપ લાગ્યા છે વિદ્યાર્થીઓની ગુણવત્તા વિનાનું ભોજન મળી રહ્યું છે અને પીવાનું પાણી પણ નથી મળતું। જી હા, ભાવનગર શહેરના યુનિવર્સિટી પાસે વિદ્યાર્થીઓના કલ્યાણ માટે સમરસ હોસ્ટેલ બનાવવામાં આવી છે, જેમાં કલ્યાણ ઓછું અને નુકસાન વધુ થઈ રહ્યું છે। અહીં બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની ગુણવત્તા વિનાનું અને જીવાતવાળું ભોજન મળી રહ્યું છે। દાળમાં જીવાત, ઘઉંના લોટમાં જીવાત, જેનો વિડીયો 2 દિવસ પહેલા સામે આવી ચૂક્યો છે। એટલું જ નહીં, અહીં પાણીની પણ તંગી છે। વિદ્યાર્થીઓને 9મા માળેથી પહેલા માળે પીવાનું પાણી લેવા આવવું પડે છે। આ બાબતે અનેક ફરિયાદો થઈ છતાં હજુ સુધી કોઈ નિકાલ નથી આવ્યો અને આ બાબતે જ્યારે મીડિયાએ સવાલ ઉઠાવ્યા તો હોસ્ટેલના સમાજ કલ્યાણ વિભાગના અધિકારી મીના રાઠોડે મીડિયાના પ્રવેશમાં પ્રતિબંધ લગાવી દીધો। જીતભાઈ છેલ્લા 1.5 વર્ષથી અમે વિરોધ કરીએ છીએ અને અહીંના અધિકારી સમરસના તે પોતાની મન પર આવે છે અને જેમ ફાવે એમ વિદ્યાર્થી ભેગું કે વિદ્યાર્થી નેતા ભેગું વર્તન કરે છે અને અવારનવાર જમવામાં જીવાત નીકળે છે। તેના પુરાવા સાથે અમે તેમને ઘણી વખત રજૂઆત પણ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ જો જમતી વખતે ફોન રહી જાય છે તો તેમને દબાવીને તેમનો બળજબરીપૂર્વક ફોન પણ લઈ આવવામાં આવે છે અને જે તે કંપની છે ભોજન બનાવવાની એજન્સી તેને 1 વર્ષથી પહેલાં બ્લેકલિસ્ટ કરવાની ઉપરથી એપ્રુવલ આવી ગઈ છે અને એવું લાગી રહ્યું છે કે મીનાબેન તે કંપની પાસેથી હપ્તા રહેશે એટલે તે કંપનીને બ્લેકલિસ્ટ કરતા નથી। ઉલ્લેખનીય છે કે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના ભોજન માટે અમદાવાદની હેત ચિંત હોસ્પિટાલિટી નામની કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે, પરંતુ આ એજન્સી દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય ગુણવત્તાવાળું ભોજન નથી અપાતું। આ એજન્સી સામે 1 વર્ષ અગાઉ પણ તંત્ર સામે ફરિયાદ થઈ ચૂકી છે, છતાં હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી, જેથી હોસ્ટેલ અને કોન્ટ્રાક્ટ કંપનીની લાલિયાવાડી યથાવત છે, જેના કારણે વિદ્યાર્થીઓ પરેશાન છે। આ જોઈને સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે હોસ્ટેલના અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટર કંપનીને છાવરવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે વિદ્યાર્થીઓને ઉચ્ચ કોટીનું શિક્ષણ મળે તે માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સમરસ હોસ્ટેલનું નિર્માણ કરાયું। જો કે વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન અને પાણીના ફાંફા છે। હોસ્ટેલના અધિકારી તો મીડિયા સમક્ષ આવવા તૈયાર નથી, ત્યારે સરકાર અને તંત્ર આ બાબતે ધ્યાન દોરીને સમસ્યાનો નિકાલ લાવે તે જરૂરી છે। આ છે ભાવનગરની સમરસ હોસ્ટેલ કે જેની અંદર 1000 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે રહે છે અને જે વિદ્યાર્થીઓને ભોજનમાં ઈયળ સાથેનું જંતુ સાથેનું ભોજન પીરસાય છે। અહીંયા જે એજન્સી જે કોન્ટ્રાક્ટ એજન્સી જે કામ કરી રહી છે તે એજન્સીને અગાઉ જે છે તેને બ્લેકલિસ્ટ કરવા માટેની ભલામણ થઈ ચૂકી છે, આમ છતાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી અને જે વિદ્યાર્થીઓ છે તેને ગુણવત્તા વગરનું ભોજન પીરસાય છે। આ અંગે મીડિયા તમામ લોકો અત્યારે બોયઝ હોસ્ટેલે સંપર્ક કરતા તેમના સમાજ કલ્યાણના અધિકારી એક પણ વ્યક્તિ મીડિયા સાથે વાત કરવા તૈયાર નથી અને જે બોયઝ હોસ્ટેલ છે આ સમરસ હોસ્ટેલ તેની અંદર મીડિયાને પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આ અંગે ભાવનગરના કલેક્ટરનો સંપર્ક કરતા, તેમના સમાજ કલ્યાણના નિયામકનો સંપર્ક કરતા અને અગ્ર સચિવ સુધી સંપર્ક કરતા પરિણામ શૂન્ય આવ્યું છે અને જાણે કે આ જે સમાજ કલ્યાણના અધિકારીઓ છે તેમનો સ્પષ્ટ ઈશારો હોય કે જે થાય તે કરી લો, પરંતુ વિદ્યાર્થીઓને ગુણવત્તા વગરનું જ ભોજન પીરસાશે અને કોઈ પણ પ્રકારની મીડિયા સાથે વાત કરવા તૈયાર નથી। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।